ધર્મ કોઈ પૈસાથી ન ટકે, મોટા આશ્રમથી ન ટકે, સાધુ સંતને હરિહર કરવાથી ન ટકે, હાથ જોડવાથી ન ટકે. ધર્મ શીનાથી ટકે કહું? નેકી ને ટેકીથી ટકે. આ બેને કાઢી લો ને એટલે બધું હોય ને શુભ ગુણ ગણાય, શુભ સંસ્કાર ગણાય, ધર્મની સુવાસ ગણાય. આશ્રમમાં આવતા આશ્રિતો હોય, ઈષ્ટદેવના ગુરુના, એને આશ્રમમાં આરામ મળે, જગ્યા, પોતાના ગુરુ ઈષ્ટના દર્શન કરી શકે, એને પાણી મળી જાય, હરિહર મળી જાય, એને આશ્રમ કહે છે. પણ મૂળ આધાર એ નથી. મૂળ આધાર તો નેકી ટેકી છે, અને તો જ ધર્મ ટેકા છે, નહીં તો ધર્મ ટેકા નથી. કારણ કે એ પુરુષોનો હિસાબ શું છે? આપણે એમ માની કે આશ્રમમાં આવે છે અને અમે ખવડાવીશું, એ હિસાબ ખોટો છે. જેનો નેજો ફરકે છે, જ્યાં ધર્મની ધજા ફરકે છે, જ્યાં શક્તિની ધજા ફરકે છે, એ બાનાને જોઈને આવે છે. એ બાનાના ખાતર આપણે દંડવટ કરવા પડે, જમાડવું પડે, ખવડાવવું પડે, રાતે 2 વાગે જાગવું પડે, તો એ કુરબાન છે. ધર્મ એવી રીતે ટકે. વ્યક્તિ માટે કરવામાં નથી આવતું, ધણીના નામ માટે કરવામાં આવશે. જેનું લેબલ છે, જેની ધજા ફરકે છે, એના માટે આપણે કરીએ છીએ. કોઈ આંગણે આવે ને ભૂખો છે ને ખવડાવીશું, એ ભાવના નથી. ધર્મની આ સાચી ભાવના સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ મને સમજાવી છે. આ ધર્મ છે. નેકી ટેકી સિવાય બાકી બધું તો માયાથી પણ થઈ શકે, પણ મનનો મિલાપ વિના, ભાવના વિના, પ્રેમ વિના, અને ધણી બાજુ નજર હોવી જોઈએ, વ્યક્તિ બાજુ નહીં. અને એનો પ્રથમ એક મોટું કારણ એ છે કે કોઈ પણ જગ્યા હોય એની અંદર કોઈ પણ પ્રવેશે, અહીંયા ના તો આત્માનો છે, અહીંયા વ્યક્તિનો નથી, અહીંયા જ્ઞાતિનો નથી, અહીંયા સુખી ત્વંગર ગરીબનો નથી, કઢંગ અંગ હોય કે રૂપાળા હોય એનો નથી, માથા પહેરે હોય કે સામાન્ય હોય એનો નથી. એ નાતો આત્માનો નાતો છે. દરેકના માટે આવકાર સરખો. બધાને ચા મળી જવી જોઈએ, બધાને પથારી મળી જવી જોઈએ, બધાને જમવાનું મળી જવું જોઈએ. બીજું, વિવેક સમાન ના હોય. વિવેક તમે અલગ અલગ રાખી શકો. બાપુ આવ્યા તો બાપુને આપણે ગાડલા પર બેસાવીએ, એને વ્યવસ્થિત પાત્રમાં ચા આપીએ, પણ ચા તો બધાને મળવી જ જોઈએ. આ ધર્મ છે. અને એ ધર્મ અનંત પુરુષો આ ભારતની ધરતીમાં, ગુજરાતની ધરતીમાં આવીને 12 ગવે એવી મઢી બનાવી, એવા મઠ મંદિર બનાવી, સાધુઓ આજ પણ પોતપોતાની ભાવના મુજબ, ગુરુની પરંપરા મુજબ, ગુરુના વચન મુજબ, યા પોતાની શક્તિ મુજબ, પોતાની શુદ્ધિ મુજબ, યા પોતાના દેવબળ મુજબ બધા કંઈ ના કંઈ આપણને રાહ દોરી રહ્યા છે. અને એના લીધે જ संत जो न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर में ठारत आठो ठाम.